ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। સ્માર્ટ સિટી વડોદરાના સ્માર્ટ તળાવ પર લાગ્યા ચેતવણીના બોર્ડ। જે રીતે હરણી બોટ કાંડ બહાર આવ્યો છે, ત્યારે ક્યાંક ને ક્યાંક લોકોમાં હવે ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે વડોદરા કોર્પોરેશન સજાગ બનવાના નકારાત્મક પગલાં બહાર લાવી રહી છે અને ગોત્રી ખાતે આવેલું નાનું અમથું તળાવ, તેની પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચેતવણીનું બોર્ડ લગાવી દેવામાં આવ્યું છે કે તળાવ ઊંડું હોય, અંદર ઉતરવું નહીં। ત્યારે ક્યાંક કોર્પોરેશનની આ કામગીરી પર ઘણા પ્રશ્નો ઊભા કરે છે કે બનાવ બન્યા બાદ હવે કોર્પોરેશન કેમ જાગ્યું, તે પણ એક મોટો સવાલ છે। ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવાનો ઘાટ પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે। હરણીની જે બોટ દુર્ઘટના છે તેમાં 14 જેટલા માસૂમોએ જીવ ગુમાવ્યો છે, પોતાના પરિવારજનોએ પોતાના ખોળાના ખુદનાર ગુમાવ્યા છે। ત્યારે ક્યાંક ને ક્યાંક પાલિકાના પાપે 14 માસૂમ બાળકોએ જીવ ગુમાવ્યો છે। ત્યારબાદ વડોદરા શહેરમાં જે તળાવો આવેલા છે તે તળાવની પાસે પાલિકા દ્વારા ચેતવણીના ભાગરૂપે બોર્ડ મારવામાં આવ્યા છે કે તળાવ ઊંડું હોય, અંદર ઉતરવું નહીં। પરંતુ સવાલ એ જ ઊભો થાય છે કે ઘોડા છૂટી ગયા બાદ તબેલાએ તાળાવ મારવાનો શું મતલબ? અને જે બાળકોને જીવ ગુમાવ્યો છે, હરણી બોટ કાંડમાં બાળકોએ જીવ ગુમાવ્યો છે, તેમનો પણ એક જ સવાલ છે કે અમારો વાંક શું હતો? ત્યારે અત્યારે જે દ્રશ્યો તમને બતાવી રહ્યા છે તે વડોદરા શહેરના ગોત્રી તળાવના છે અને સાથે જ બીજા દ્રશ્યો પણ તમને બતાવ્યું છે કે ગોત્રી તળાવ જે છે તે ગંદકીથી ભરમાર છે। એ પાલિકાને ક્યારે દેખાશે, ક્યારે આંખો ખુલશે, તે પણ એક મોટો પ્રશ્ન ઉભો થયો છે। જ્યારે ગંદકીથી લથબથ આ તળાવ છે અને સાથે જ બોર્ડ મારવામાં આવ્યા છે કે તળાવ ઊંડું હોય, અંદર કોઈ ઉતરવું નહીં, પરંતુ હજુ પણ સવાલ એ જ ઊભો થયો છે કે ઘોડા છૂટી ગયા બાદ તબેલાએ તાળા મારવાનો શું મતલબ? દર્શક મિત્રો, તમને આ એટલા માટે જ માહિતી આપવામાં આવી રહી છે કે જે તળાવો છે તેની સાફ સફાઈ તો કરવામાં નથી આવતી, પરંતુ આ જે હરણી જે કાંડ જે થયો છે તેના બાદ પાલિકા સફાળું જાગ્યું છે અને ક્યાંક ને ક્યાંક પ્રજાના દિલ જીતવાના જે પ્રયત્નો કરી રહ્યા છે તે તદ્દન ખોટા છે। વધુ વિગતો માટે તમે જોતા રહેજો ગુજરાત 18 લાઈવ।